તમે જોઈ રહ્યા છો શ્રી હનુમાન ચાલીસા યુવા કથાની પ્રસાદીનું પેકિંગ થઈ રહ્યું છે. રાત દિવસ કેટલા દિવસોથી પ્રસાદીનું પેકિંગ ચાલી રહ્યું છે. વડીલો, મોટા, નાના બાળકો બધા સેવા કરી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો. આજે તમને આ વિડીયોમાં બતાવવાનો છો રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આયોજન થઈ રહેલ શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું કથા દરમિયાન જે લોકોને પ્રસાદી આપવામાં આવવાની છે તેનું અહીં પેકિંગ થઈ રહ્યું છે. તે તમને આગળ વિડીયોમાં બતાવીશ, તો વિડીયોમાં બન્યા રહેજો. તમે જોઈ રહ્યા છો આવા મોટા મોટા અહીંથી કન્ટેનર ભરાઈને જઈ રહ્યા છે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં, જ્યાં કથાનું આયોજન કરેલ છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, આજે તમને બતાવીશ રાજકોટમાં આયોજન થઈ રહેલ શ્રી હનુમાન ચાલીસા યુવા કથા. એક કથા દરમિયાન લોકોને પ્રસાદી આપવામાં આવવાની છે. તેનું અત્યારે અહીં જોરશોરથી પેકિંગ ચાલી રહ્યું છે. જોઈ રહ્યા છો પ્રસાદીના મોટા મોટા કટારા ભરાઈ રહ્યા છે. જઈ રહ્યા છે રેસકોર્સ ગ્રાઉન્ડ. તમે જોઈ રહ્યા છો પ્રસાદીના મોટા મોટા ઢગલા. લોકો કથા દરમિયાન પ્રસાદી લઈ શકે તેના માટે પ્રસાદીનું પેકિંગ થઈ રહ્યું છે. કથા દરમિયાન લાખો લોકોને પ્રસાદી જમાડવામાં આવે છે. તમે જોઈ રહ્યા છો મોટા કન્ટેનર ભરાઈ રહ્યા છે પ્રસાદીના. બધા લોકો અહીં સેવા આપી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો અસંખ્ય કન્ટેનર ભરાઈને જઈ રહ્યા છે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં. તો તમે પણ આ કથાનો લાભ લેવા જરૂર આવજો. બને એટલો આ વિડીયોને શેર કરજો, જેથી અન્ય લોકો પણ આ કથાનો લાભ લઈ શકે. કથાનો સમય છે રાત્રિના 8 વાગ્યાથી 11:30 કલાક સુધી. કન્ટેનર ભરાઈ ગયું છે. હવે કન્ટેનર જશે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં. બધા લોકો અહીં કેટલા દિવસથી સેવા આપી રહ્યા છે. બધા લોકો અહીં પ્રસાદીના સેવા કાર્યમાં સેવા આપી રહ્યા છે. પ્રસાદીના પેકિંગનું કામ કેટલા દિવસોથી ચાલી રહ્યું છે. તમે જોઈ રહ્યા છો બધી બાજુ પ્રસાદીના ડુંગર જેવડા ઢગલા પડ્યા છે. સાથોસાથ અહીંયા કન્ટેનર ભરાવાનું પણ ચાલુ છે. જોઈ રહ્યા છો કટારા ભરાઈ જઈ રહ્યા છે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં. તમે પણ કથા દરમિયાન સેવા કરવા માંગો છો તો પહોંચી જાઓ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં. તમે જોઈ રહ્યા છો થોડા બાર પ્રસાદીનું પેકિંગ થઈ રહ્યું છે. તમે જોઈ રહ્યા છો શ્રી હનુમાન ચાલીસા યુવા કથાની પ્રસાદીનું પેકિંગ થઈ રહ્યું છે. જે કથાનું આયોજન કરેલ છે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં,
તારીખ 27 ડિસેમ્બર 2025 તારીખ 2 જાન્યુઆરી 2026 સુધી કથાનું આયોજન કરેલ છે. તો તમે પણ આ કથાનો લાભ લેવા જરૂર આવજો. મને એટલો વિડીયોને શેર કરજો જેથી અન્ય લોકો પણ આ કથાનો લાભ લઈ શકે. તમે જોઈ રહ્યા છો એક ખટારો ગયો અને બીજો આવી ગયો છે. આમાં પણ પ્રસાદી ભરવાની છે. પ્રસાદી ભરવાનું ચાલુ થઈ ગયું છે કટારામાં. કટારા ભરાઈ જઈ રહ્યા છે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં. જોઈ લો બધા લોકોની સેવા. રાત દિવસ કેટલા દિવસોથી પ્રસાદીનું પેકિંગ ચાલી રહ્યું છે. વડીલો, મોટા, નાના બાળકો બધા સેવા કરી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો. રાત્રિનો સમય છે છતાં પણ આ બાળકો કામ કરી રહ્યા છે. જોઈ શકો. નાના નાના બાળકો સેવા કરી રહ્યા છે. બધા લોકો અહીં કેટલા દિવસથી સેવા આપી રહ્યા છે પ્રસાદીને પેકિંગ કરવામાં. પ્રસાદી લોકોને કથા દરમિયાન આપવામાં આવશે. બધા લોકોનો સેવાનો જોશ એટલો છે કે કન્ટેનર આવે તરત જ ભરાઈ જાય છે પ્રસાદી. મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.